અરે જેથી જોજો જોજો ખાડો છે, પડી ના જાવ. ના હોય ખાડો. અલ્પેશભાઈ, આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ, વિકાસ થઈ ગયો, ખૂબ મોટી હવે ગ્રાન્ટ આવશે, દરેક વસ્તુઓ માટેના અલગ અલગ જે પ્રમાણે ડેવલપમેન્ટ થશે. અરે જેથી જોજો જોજો ખાડો છે, પડી ના જાવ. ના હોય ખાડો. અરે જો તો ખરા તમે. અરે આ તો મહાનગરપાલિકા છે. અરે એટલે મોટો ખાડો. અરે અમૂલ ડેરી રોડ છે. અરે એટલે મોટો ખાડો. અરે વિશ્વમાં દૂધ થકી આણંદને ઓળખ આ દૂધ ક્યાંથી આવે એ બતાવું. ક્યાંથી આવે છે દૂધ? આ દેખાય છે તમને? આ આપણે તો હિન્દુ દેશમાં છે ને, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે જી. તો આ ગૌ માતા નહીં કેતા આપણે? હા જી. અને પેલા ને ઝંડા લઈને નીકળી જતા ગૌ રક્ષકો, હા, કેટલા બધા નીકળી જાય છે. એમની માએ હવા હેઠ સૂર ખાધી હોય તો આ રોડ પર મારી માતાઓ જો ને, તમે બિચારી હાલત તો જો આજો. અને આ પાછી કઈ ગાયો ખબર તમને? આ એટલી બધી બિચારી ત્રાસી નકરાઈ જાય છે કે જેના કારણે ચાલતા રોડો પર લોકોને પણ ઉછાળીને માર નાખે છે. મૂંગી પ્રજા અને ટેમ્પામાં દૂરથી દેખાતા ગૌરક્ષક બનેલા ગૌરક્ષકો ગાયબ છે. ના ગૌપાલક ને સંભાળે છે, ના ગૌપાલક માટે ગૌચર જગ્યા છે. ક્યાં ગયું આણંદનું ગૌચર? આણંદનું ગૌચર કોને વેચી દીધું શોધવું પડશે મારે. શોધ્યા પછી તમને કહીશ કે આ ગૌચર કઈ ગયું. ગૌચર માટે બોલવા માટે પણ કોઈ નથી. ચોક્કસથી આ દ્રશ્ય બતાવવું છે. બે દ્રશ્યો છે આણંદમાં. જ્યારે પણ આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ છે ગાયો. કદાચ કહી શકાય કે અમૂલની બહાર ધરણા પર છે પોતાના હક માટે, પોતાના જીવન માટેની જુલ્દ રહી છે. એનું દૂધ પીએ બધા, એનું મૂત્ર પીવા માટે બધા તૈયાર, એના ગોબર માટે બધા તૈયાર. બધા મોટી મોટી વાતો કરે, ગાય અમારી માતા હે, બરાબર. અને લોકો ઝંડા લઈને નીકળી જાય. અને આજે આ રોડ પર એમના રહેવાની જગ્યા નથી, એમના ખાવાની જગ્યા નથી, અને એ પોતે કોઈ વ્હીકલમાં અથડાઈને મરી જાય એવી પરિસ્થિતિ છે. અને એવી હેરાન પણ થઈ શકે કે આનાથી લોકોને પણ મૃત્યુનો ભય છે. અને એની વચ્ચે તંત્ર, ગૌરક્ષક અને ગૌના નામે હિન્દુત્વની વાતો કરતા બણગા ફૂંકનારા લોકો અને દૂધ પર મોજ કરનારા પાલકોને પણ શરમ આવી છે. આ ખૂબ ગંભીર બાબત છે. અને હું કહું છું, તમે કીધું એમ કે ગૌચર તો શોધવી પડશે, કે ક્યાં કાનવાડીની જેમ કોઈને લખી તો નથી આપીને, એ જોવાની જરૂર છે. ચોક્કસથી ખૂબ મોટો આ એક સમસ્યા છે. ઘણા લોકોએ પોતાના સ્વજનોના, જે કહી શકીએ કે સ્વજનોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અને આ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ સ્થિતિ જેસે તે છે. આ વિડીયો બનાવવા માટે એટલે ફરજ પડી રહી છે, કારણ કે નથી સુધરી રહ્યા તંત્રના આ જે અધિકારીઓ છે, કે નથી સુધરી રહ્યા એ જે નેતાઓ છે, કે જે લોકોને આ સમગ્ર પરિસ્થિતિમાં સાચું સમાધાન લાવવાની, નિરાકરણ લાવવાની જે લોકોની ફરજ છે. અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ છે. આણંદના કોઈ પણ માર્ગ પર આપ નીકળો તો આવા જ દ્રશ્યો છે. ક્યાંક જે કહી શકાય કે ગાયો બેઠી છે, તો ક્યાંક જે રોડ એટલા ખસ્તા હાલતમાં છે કે જેના કારણે સ્થાનિકોને પારાવાર સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. હવે પોસ્ટેડ અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પ્રજાપ્રતિનિધિઓ પોતાની